એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। રાજકોટની કર્ણાવતી સ્કૂલ વિવાદમાં આવી છે। મહત્વના જે સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી। કર્ણાવતી સ્કૂલ વિવાદમાં આવી છે। વિદ્યાર્થીનીને માર મારવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। તો શિક્ષિકા સામે પોક્સો અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવવામાં આવી છે। જે મહત્વના સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। વિદ્યાર્થીનીની માતા દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે। શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે। કર્ણાવતી સ્કૂલે સીસીટીવી પણ જાહેર કર્યા છે। રાજકોટની કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ છે તે ફરી એક વખત વિવાદમાં આવી છે। 4 વર્ષની બાળકીને એક શિક્ષિકા દ્વારા જે ગુપ્તાંગના ભાગે જે ઈજા પહોંચાડવામાં આવી છે। આપણી સાથે સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી છે, આપણે તેમની જોડે વાત કરશું। સર, શું નામ આપનું અને કઈ પ્રકારે આખી ઘટના બની? અશોકભાઈ પાંગર। 14 તારીખે પેરેન્ટ્સ અમારી પાસે આવ્યા અને કીધું કે બાળકી બીમાર હતી અને અમે અમૃતા હોસ્પિટલમાં લઈ ગયા હતા। તેનો રિપોર્ટ બતાવ્યો હતો। રિપોર્ટમાં સ્પષ્ટપણે એવું લખેલું હતું કે ઉનાળામાં બાળકી પાણી ઓછું પીવે છે અને યુરિન ઇન્ફેક્શન છે। પણ તેમ છતાં પેરેન્ટ્સે એવું કીધું કે 11 તારીખના અમે સીસીટીવી બતાવો। તો અમે સીસીટીવી બતાવ્યા। સીસીટીવીમાં બાળક એન્ટર થઈ ત્યારથી શરૂ કરીને કેમ્પસ છોડે ત્યાં સુધીના બધા સીસીટીવી પેરેન્ટ્સને બતાવ્યા। એમાં એક પણ ટીચર કોઈ પણ પ્રકારની શારીરિક ઈજા કરતું હોય એવું દેખાતું જ નથી। આ ઉપરાંત 15 તારીખે સીસીટીવી કેમેરા બતાવી દીધા પછી એમ કીધું કે ટીચર્સ પાસે તમે એક્ઝામ ન લેવડાવતા, તમારા HOD એક્ઝામ લીધી અને પછી ટીચર ઉપર આ આક્ષેપ મૂકો। હું ખાતરીપૂર્વક કહું છું કે આ આક્ષેપ સદંતર પાયા વિહોણો છે અને સદંતર ખોટો છે। સર, તો તમને શું લાગે 4 વર્ષની છોકરી આજે બાળકી છે તે ખોટું બોલી? ના, બાળકી ખોટું ન બોલી શકે। બાળકી છે સ્પીચલેસ છે, એ ખોટું બોલી નથી શકતી। એ માત્ર ઈશારાઓ દ્વારા જ વાત કરે છે। ઈશારાઓ દ્વારા જ સાહેબ જે શિક્ષિકા હતા તમારી સ્કૂલના કર્ણાવતી સ્કૂલમાં તેમને ઓળખી દીધા। એટલે ઘણી વખત એવું બનતું હોય કે શિક્ષિકા પ્રેમાળ હોય તો એના તરફ આંગળી કરવામાં આવતી હોય, પણ હું એવું કહેવા માગું છું કે ટીચર છે એ 5 વર્ષથી આપણી સાથે સંકળાયેલા છે। એની પાસે જેટલા બાળકો ભણી ગયા એ બધાના પેરેન્ટ્સના અભિપ્રાય લીધા તો એ પણ એવું કહેશે કે મેડમ છે તે પ્રેમાળ અને માયાળુ છે, મેડમ આવું કરી જ ન શકે। પણ તેમ છતાં અમે જો બાળકી સાચી હશે તો સ્કૂલ એને સાથ દેવા તૈયાર છે, ટીચર સાચા હશે તો સ્કૂલ એને સાથ દેવા તૈયાર છે। 9:15થી શરૂ કરી અને 10:30 સુધીના સેકન્ડના અમે બતાવવા તૈયાર છીએ। બાળકી ક્લાસરૂમમાં બેસે છે, ક્લાસરૂમની અંદર એક્ઝામ આપે છે, એક્ઝામ આપી અને પછી સીધી બાળકી બહાર નીકળી જાય છે। તમામ સીસીટીવી અમારી પાસે સેકન્ડના છે, વિધાઉટ કટ। ચોક્કસથી આ હતા મેનેજિંગ ટ્રસ્ટી રાજકોટની કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલના કે અગાઉ પણ આ પ્રકારે વિવાદમાં કર્ણાવતી સ્કૂલ છે તે આવી છે। ત્યારે હવે જે કોણ સાચું છે તે તો પોલીસ તપાસમાં જ સામે આવશે। લખી રહ્યા છે GSTV।